આજે અમારી રાજપીપળા નગરપાલિકાની એક અમારી મિટિંગ બોલાવવામાં આવેલી હતી. તેની અંદર અમારે ઉમેદવારોની પસંદગી કરવા માટે તમામ 7 વોર્ડ છે, 28 ઉમેદવારોની પસંદગી કરવાની છે અને તમામ લોકોને ફોર્મ આપીને જે કોઈ પણ ચૂંટણી લડવા ઈચ્છુક હોય તે બધાને અમે લોકો આહવાન કરીએ છીએ કે બધા જ લોકો આમાં ફોર્મ ભરશે અને ટિકિટ માંગશે. પછી હાઈકમાન્ડ સાથે અમે બેસી નક્કી કરીશું કે કોણ ઉમેદવાર ચાલશે અને કોણ ચૂંટણી જીતી શકશે. એની તૈયારીમાં હમણાં અમે લોકો નગરપાલિકાની અંદર કામ કરી રહ્યા છે. ગ્રાઉન્ડ લેવલ ઉપર પહેલાથી જ કોંગ્રેસ નબળી જણાય છે, તો એને મજબૂત કરવા માટે પાર્ટી શું કરવાની છે તમારા? આજે તમામ અમારું સંગઠન ખૂબ સારું છે. રાજપીપળાની અંદર પણ અમારા પ્રમુખ છે, તમામ અમારા હોદ્દેદારો છે, અમારી બધી ટીમ છે. ચોક્કસ અમે લોકો ખૂબ સારું કામ કરીશું. જે ભૂતકાળમાં જે લોકો અમને છોડીને ગયા છે તે બધા જ લોકો અમારી સાથે કામ કરવા માટે તૈયાર છે અને ચોક્કસ આવનારા સમયમાં જેવી ચૂંટણી જાહેર થશે 28 વોર્ડની અંદર કોંગ્રેસના ઉમેદવારો મૂકી અને નર્મદા જિલ્લાના રાજપીપળા નગરપાલિકાની અંદર ચોક્કસ અમારું કોંગ્રેસનું બોર્ડ બનશે. અમને વિશ્વાસ છે. લોકો રાજપીપળાનો તમામ વર્ગ ભાજપથી એટલો બધો ત્રાહિમામ પોકારી ગયો છે. તમે જોઈ શકો છો કે રાજપીપળાની અંદર કેવી ખરાબ હાલત છે. નગરપાલિકાની અંદર છેલ્લા 10 વર્ષથી ભાજપ એક હતું શાસન ચલાવી રહી છે, છતાં પણ આજે રાજપીપળાની અંદર વિકાસ કોઈ નથી. તમે આજે બજારમાં નીકળી જાઓ, એટલી ખરાબ કપરી પરિસ્થિતિ છે. તો 10 વર્ષથી એ લોકોથી પ્રજા ત્રાહિમામ પોકારી ગઈ છે. ત્યારે મને ચોક્કસ વિશ્વાસ છે કે અમે લોકો સાથે મળી અને રાજપીપળાની અંદર નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બનાવવા માટે તૈયાર છે. ખાસ કરીને તમે કીધું રાજપીપળા નગરમાં ઘણી તકલીફ છે. આ બાબતે રહેલા પાટલા વોર્ડમાં કોંગ્રેસના કોઈ નેતાનો વિરોધ કર્યો છે ખરો? એવું કોઈ તમારા ધ્યાનમાં છે? જે લોકો નગરપાલિકાની અંદર લડી રહ્યા છે, આ લોકો એક હતું શાસન ચલાવે છે. ભાજપ પાસે નગરપાલિકાની સત્તા હોય એટલે એમની પાસે સામ દામ દંડની બધી જ એ લોકો પ્રવૃત્તિઓ અપનાવે છે. કોંગ્રેસના અમારા કોર્પોરેટ અગર વિરોધ કરે એ લોકો પોલીસ પ્રશાસન એનાથી ધાક ધમકીઓ આપી કરીને દબાવી દેવામાં આવે છે. ત્યારે હવે એવું કશું ચાલવાનું નથી. ચોક્કસ આ વખતે મને વિશ્વાસ છે અમારા તમામ કોર્પોરેટરો ખૂબ મજબૂતાઈથી ચૂંટણી લડશે. અમારા શહેર પ્રમુખ, જિલ્લા પ્રમુખ, અમારું તમામ સંગઠન આ વખતે નગરપાલિકામાં પરિણામ લાવશે. હમણાં આજની મિટિંગમાં કેટલા ઉમેદવારોને કયા વોર્ડમાંથી ઉમેદવારી નોંધવા માટે દાવેદારી કરી છે? આજે અમે લોકોએ બધાને જાણ કરેલી છે, એટલે ટૂંક સમયમાં અમે બીજી મિટિંગ બોલાવીશું અને 28 ઉમેદવારો સાથે 7 વોર્ડની અંદર અમે લોકો તૈયાર કરીશું અને આવનારા દિવસોમાં બધા લોકોને આ જે ફોર્મની પ્રક્રિયા છે, જે લોકો ચૂંટણી લડવા માંગતા હોય તેમને અમે લોકો આહવાન કરીએ છીએ. આપનું નામ મને હોત દો. હું શેરખાન પઠાણ, ભરૂચ લોકસભાનો પૂર્વ ઉમેદવાર છું અને હાલ રાજપીપળા નગરપાલિકાના ઇન્ચાર્જ તરીકે મારી નિમણૂક કરવામાં આવી છે.